કુદરત મહેરબાન થયો। બનાસકાંઠા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિમાં સામે આવ્યો। એમાંય જ્યારે જો વાત કરવામાં આવે ધાનેરા તાલુકાની, દાંતીવાડા તાલુકાની, થરાદની કે ડીસાની, તો એ ખેડૂતોમાં જબરજસ્ત રીતે ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ હતો કે મેઘરાજાની મહેર થતો જમીનના જે તળ છે તળ ઊંડે આવશે। પણ આ વરસાદ અને જે આજુબાજુમાં આવેલા વહેણોય ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિ બહુ કપરી કરી નાખી છે। સીધા દ્રશ્ય બતાવીશ। મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે એક એક ખેતર સુધી, ખેડૂતોની વેદના જાણી છે, ખેડૂતની દશા અને દિશા જાણી છે। કારણ કે જગતનો તાત ક્યાંક ને ક્યાંક માંડ મજૂરી કરીને જે ખેત ખાતર અને બિયારણ ઉછીના પૈસા લાવીને જ્યારે પોતાનો મબલક પાકની તૈયારી કરતો અને કે એ જ કારણે ક્યાંક ને ક્યાંક જે વિનાશ આવે છે, નદીના પૂર આવે છે ને જેને કારણે ખેતરનું ધોવાણ થઈ જતું હોય ત્યારે ખેડૂત ઉપર જબરજસ્ત રીતે આંબ તૂટી પડે છે। ખેડૂતની દશા અને દિશા બંને ખરાબ થઈ જાય છે। અહીંયા મહત્વની વાત એ પણ ઊભી થઈ રહી છે કે આ જગતનો તાત છે। જો કદાચ અધિકારીઓને આ લાખો રૂપિયાનું નુકસાન થયું હોત તો ક્યાંક ને ક્યાંક સરકાર સામે હડતાળ કરોત, આંદોલન કરોત, પણ આ જગતનો તાત કુદરત સામે એટલો લાચાર બની ગયો છે કે આંદોલન કરવું તો પણ કોની સામે કરવું, કારણ કે આ તો કુદરતે આપેલો ડામ છે। બીજી બાજુ તંત્ર માત્ર ને માત્ર ફોટા પડાવે છે અને વાહવાહી કરે છે, પણ હજુ સુધી આજે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર હોય ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું નથી। પરિણામે આજે ખેડૂતની દશા અને દિશા બંને ખરાબ છે। બનાસકાંઠાના ખેડૂતોને લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે આ જગતનો તાત ક્યાંક ને ક્યાંક ભગવાન જોડે ફરીથી આશા રાખીને ઊભો થયો છે કે ભગવાન આ તો જે દુઃખ આપ્યું છે પણ આ દુઃખમાંથી ઉગારવાની અમને તાકાત આપ। આ જગતને અમારે એક એક અનાજનો દાણો પૂરો પાડવો છે, એટલે અમને એટલા મક્કમ કરી દે કે સરકાર સહાય આપે કે ન આપે પણ અમે અમારી રીતે અમારું પૂરું કરીએ ને જગતના એક એક ખૂણા સુધી અમારું અનાજ પહોંચે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।